મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો વ્લોગમાં આપણે દેખાડશું આપણે કરેલો કલર। આજે આખો દીમાં આપણો માણા અહીંયા જ હતો, આપણે થોડાક નવરા નહોતા એટલે કાંઈક બ્લોગ ન બનાવી ગયો। અને જોઈ શકો છો આપણા માણાએ બધું કલર કરી નાખ્યું છે। આ વાડીઓમાં છે આપણે મઢનું આવડા ઉપલું શિખર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આવડા આખું શિખર કરી નાખ્યું છે। હવે એક આવડા જારી બાકી રહી છે, ફરતી બાજુનું થઈ ગયું છે। હવે આપણો માણસ શું કરે એ જઈશું જોવા। આ મઢમાં કાંઈ એ નહીં, બધે કલર કરી નાખ્યો છે। કલર એક નંબર છે, કલર થઈ ગયો હાથે બનાવીને। હવે જોઈશું, આ એક માણસ નથી, અહીંયા છે આ રહ્યો આપણો કારીગર, એને કલર કર્યો છે। એક નંબર કલર થઈ ગયો છે। હવે થોડું ઘણું બાકી રહ્યું છે, આજ કમ્પ્લીટ થઈ જાય છે ને આપણે હવે આપણે હવે કલર બલર થઈ ગયો છે। હવે જવાનું છે ઘરે। આ રહ્યું મોટરસાઇકલ, આવડો રસ્તો, આવડો મંદિર। તો આપણે નાઈ ધોઈને ઘરેથી નીકળી ગયા। દિનુભાઈનો ફોન આવ્યો તો નાઈ લીધું છે। દિનુભાઈનો ફોન આવ્યો તો એ કે ઘરેથી સાયલેશન લાવવાનું, તો આપણે સાયલેશન લઈ લીધું છે। હવે જઈએ બોકર તંબા બાજુ। બોકર તંબા આવડા સાયલેશન ફિટ કરી નાખી, ડીજે બીજે ફિટ કરી નાખી। કાલે આપણે જવાનું છે આશાપુરા, એટલા માટે જોઈ શકો છો ડીજે ચડાવી દીધું, પાણી બોટલ રાખી દીધી। આપણે આવી ગયા એવું જનરેટર વાળી ગાડીમાં, ડીજે ફિટ કર્યું એમાં। આ ડીજે ફિટ કરેલું પરત કાકા કંઈક મથે છે, વાયરિંગ કરે છે ને આવડા પડ્યું આપણું જનરેટર ને આમાં અહીંયા કરવાનું આપણે સાયલેશન ફિટ। રેડી, આગળ જોતા રહ્યો આપણે શું કરી। રુદ્રો આવ્યો જો, આવડા હે આપણો અડલન છોકરો રુદ્રો, કાકા મને ઘરે જવાનું કે આપણે અહીંયા કામ કરવા આવ્યા ને આવડા ઘરે મોકલે છે, માન કામ કરવા આવ્યા ને કે ઘરે જાઓ। દિનુભાઈ વાડી આવી ગયા, જોઈ શકો છો ગાડી ભરાઈ છે ફ્રૂટની ને એની। આપણા મોહિતભાઈ સફરજન ખાય, તમારે ખાવું હોય તો આવતા રહીજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। મિત્રો આપણે સાયલેશન ફિટ કરી દીધું છે, જોઈ શકો છો આવી રીતના સાયલેશન ફિટ થઈ ગયા। એટલે પાના બોલ ને એટલું બધું પણ ડબતું નથી એટલે હાલ છે। આપણા મિત્રો બધા લોહી વહી ગયા છે, આપણે પરાત કાકા બે વહીતા છે। આવડા અત્યારે લગીને પોસ્ટર માર્યું, વાયરિંગ કર્યું, બધી બે ગાડીમાં આપણે પોસ્ટર મારી દીધું છે। આ બીજી ગાડીમાં પોસ્ટર મારી દીધું, જોઈ શકો છો। લુણસરિયા યુવા ગ્રુપ પદયાત્રી સેવા કેમ્પ, જય આશાપુરામાંનું કેમ્પ એવું લગાવી દીધું પોસ્ટર। આ ડીજે બીજે ફિટ કર્યું, ડીજે વાળી ગાડીમાં મારી દીધું છે। હવે ઓલી જેમાં જે સેવા કરવાનો બધો સામાન પડ્યો છે એમાં મારી દીધું, એમાં તમે જોઈ શકો છો। આ પરાત કાકા બેઠા કંઈક માથે માવો બનાવે, માવો ખાવો હોય તો આવતા રહ્યો, જોઈ શકો છો। આમાં લાગી ગયું પોસ્ટર આલી બાજુ ને આલી બાજુ ટીપા વીપડા મૂકી દીધા, અંદર પાણી જગ બગ મૂકી દીધા છે। અને આલી બાજુ જોઈશું, આલી બાજુ લાગી ગયું, બે બાજુ મારી દીધું છે। હમણાં માવો બાવો ખાઈને બે નીકળી ઘર બાજુ। મિત્રો હવે હે ને ઢજા બજા ફિટ કરવાની ગાડીમાં, પરાર કાકા ઢજા મારે ફિટ કરે, ઢજામાં ચોટાડે એટલે આપણે આમાં ગાડીમાં ફિટ કરવાની છે। આગળની સાઈડ આડી બાજુ ફિટ કરવાની છે, બે ગાડીમાં આવશે એવી રીતના। આપણે જોઈ શકો છો મિત્રો આપણે ધજા બજામાં ફિટ કરી દીધી છે। હવે ઓલી ગાડીમાં ધજા ફિટ કરવાની છે વાયલી વાળી। પર કાકા બીજી બનાવે છે, આ એક બનાવી નાખી, એ ધજા બનાવીને ઓમાં ચોટાડી દઈ। પરાત કાકા જોઈ લી આવડે ધજા કરી લીધી, લાગે ને એક નંબર। એનો કોકમાં આ વિડીયો કોલ આવ્યો છે એ દેખાડે બધું। આપણે મિત્રો આમાં ધજા બજા ફિટ કરી નાખી આવડે બે ગાડીઓમાં, અને રાહુલભાઈ ને દિનુભાઈ બે આવી ગયા છે, જોઈ શકો છો। માનમાં કામ કરવા નથી આવતા, માદીને કામ થઈ ગયા પછી આવે દિનુભાઈ ની। આવડા જોઈ શકો છો આમાં ધજા ફિટ થઈ ગઈ છે। બીજી ગાડી તમને બતાવું, બીજી ગાડીમાં એ ધજા ફિટ કરી નાખી છે આટલી મહેનત પછી, તમે જોઈ શકો છો। આમે આપણી ગાડી પડી છે, આપણે ગાડી આગળ જઈશું। જો આ રહી ધજા આવડી ગાડીમાં ફિટ થઈ ગઈ, આમાં આ રીતે ફિટ થઈ ગાડીમાં ધજા। અહીંયા આપણે ડીજેનું સેટિંગ ચાલુ કરી દીધું, ડીજેનું સેટિંગ થાય છે, જોઈ શકો છો। આપણે હવે રાહુલભાઈ ડિસ્કો કરે છે,
ને આવડા ધોળાભાઈ જોઈ શકો છો આપણે હવે જો હોન્ડા લઈને નીકળી ગયા ઘર બાજુ. આપણે આવી ગયા તો ગામમાં પોગી ગયા છે ને ગામમાં અંદર આવ્યા તો આવડા હજી જાગે. રાતના વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ બોન? રાતના વાગ્યા 11 વાગ્યા લગીને હજી શેરીમાં બેઠો. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. આવતા વ્લોગમાં તમે જોઈજો. કાલે આપણે આશાપુરા માટે નીકળવાનું છે.